અને હવે રાજ્યની વાત કરીએ। મિડલ ઈસ્ટ યુદ્ધના લીધે વૈશ્વિક બજારોને અસર પહોંચી રહી છે, તેવી રીતે સુરતને પણ અસર પહોંચી રહી છે। જી હા, સુરતની ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે। યાન ઉત્પાદકોએ ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો કરી દીધો છે। યાનના પ્રતિ કિલોના ભાવમાં ₹15 થી 20નો વધારો થયો છે। યાનના ભાવમાં વધારો થતા વીવર્સની ચિંતામાં પણ વધારો થયો। આપને જણાવી દઈએ, ક્રૂડ ઓઇલના ભાવ વધવાની યાન પર અસર થશે। મહત્વનું છે કે અચાનક વધેલા ભાવના કારણે વીવર્સમાં રોષનો માહોલ છે। ભાવ વધારા સામે વીવર્સ પ્રમુખ અશોક જીરાવાલાએ રોષ વ્યક્ત કર્યો છે અને આ ભાવ વધારાને કૃત્રિમ ગણાવ્યો છે। એટલું જ નહીં, તેમણે અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના ડર કે અફવાથી દૂર રહેજો અને ખોટી રીતે ખરીદી કરીને સ્ટોક ઊભો ન કરવા માટે પણ સૂચવ્યું છે। ખાડી યુદ્ધને લઈને યાનના ભાવમાં વધારો નોંધાતા વ્યુઅર્સની ચિંતા વધી છે। ત્યારે આપણી સાથે વાત કરવા વ્યુઅર્સ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ જીરાવાળા છે। સાહેબ, ભાવમાં વધારો થયો છે, કેટલી હાલાકી પડી રહી છે, શું કહેશો? ખાસ કરીને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે પરિસ્થિતિ ખાડી દેશોની હોય, ઈરાક, ઇઝરાયલ ને યુએસની હોય, ત્યારે ભારતની અંદર જે ભારતના ઘરેલું ઉદ્યોગ છે, ખાસ કરીને એમએસએમઈ એટલે ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે ભારતની રીડ કહેવાય કે જે વધારે વધારે રોજગારી આપે છે। ના કહેવું પડે, પણ જે ચેનલ છે વિવર્સ, યાન, પ્રોસેસિંગ, ટ્રેડર્સ, આ એક ચાકળ છે। એ ચાકળને જે રીતે એકાબીજા ડિસ્ટર્બ કરવાની વાત કરે, આજે હું કહું તો મારે કહેવું પડે કે આજે તમામ વ્યુઅર્સોના મને ફોન આવે કે એટલો બધો ભાવ વધારો થઈ રહ્યો છે, જ્યારે હજુ 4-5 દિવસ થઈ ગયા છે। એમાં હજુ હું એવું કહું છું કે એટલી બધી કોઈ મોટી તંગી પણ નથી થઈ ગઈ કે એટલું ક્રૂડમાંથી મેલ્ટ બની ગયું, મેલ્ટમાંથી MEGPTA બની ગયું, યાન આવી ગયું। હજુ અહીંયા આવતા તો બહુ સારો સમય લાગવાનો છે। એ પહેલાં જે 10 રૂપિયાથી લઈ અને 20-25 રૂપિયાનો જે ભાવ વધારો કર્યો છે, એ કૃત્રિમ ભાવ વધારો છે। ઘરેલું ઇન્ડસ્ટ્રી છે, એકાબીજાની સહાનુભૂતિ રાખીને ભાવને સ્થિર રાખવા જોઈએ। આવી કપરી પરિસ્થિતિની અંદર લૂંટવાની વાત નહીં કરવી જોઈએ। અને એ પાછો વ્યુઅર્સ તમારી સાથે સાંકળની જેમ જોડાયેલો છે, ત્યારે મારી તમામ યાન ઉત્પાદકોને વિનંતી છે કે આવા સંજોગોની અંદર એકાબીજાને હૂંફ મળવી જોઈએ, કારણ કે હોળીની સિઝન છે, કારીગરોનો પણ કાપ છે। એટલે મારે વ્યુઅર્સોને પણ નમ્ર વિનંતી છે કે કોઈ પણ જાતની ખોટી ખરીદી કરી અને સ્ટોક કરવાની, સ્ટોક ના કરતા અને જરૂરિયાત પડતું જ તમારે ખરીદી કરવી જોઈએ। અને મને યાન ઉત્પાદકોને મારી વિનંતી છે કે આપ પણ આપણા ભાવમાં સ્થિર રાખો અને સહાનુભૂતિ રાખો, કારણ કે તમારી સાથે જ વેપાર છે, ટેક્સટાઇલની કડી છે। તમે નહીં હોય તો અમે નથી, અમારા વગર તમે નથી, તો તમે અને વ્યુઅર્સો આ એક કડી છે, એકાબીજાની સંતોલ ભાવ જાળવી રાખે એવી હું નમ્ર વિનંતી કરું છું। અને આ કૃત્રિમ ભાવ છે એને હંમેશા સ્થિર રાખવા જોઈએ। આવા ખોટા ભાવ લઈને આ ઇન્ડસ્ટ્રીને ડિસ્ટર્બ નહીં કરવી જોઈએ એવી મારી સૌને, વ્યુઅર્સોને અને વેપારી મિત્રો, યાન ઉત્પાદકોને મારી નમ્ર વિનંતી છે। સર, યાન ઉત્પાદકો જે છે શું કારણ દર્શાવી રહ્યા છે ભાવ વધારાને લઈને, અને કેટલા ટકા ભાવ વધારો કર્યો છે? હવે આમાં કારણ કાંઈ નથી, એક માહોલ બને છે કે ભાઈ ક્રૂડની અછત થવાની છે। આજે સરકારે પણ ડિક્લેર કરી દીધું છે કે એવી કોઈ હમણાં 10-15 દિવસ કે 70 દિવસ સુધી આપણે કોઈ તકલીફ નથી પડવાની, તો પછી આ કૃત્રિમ ભાવ વધારો શા માટે? હા, કોઈના કન્ટેનરો અટવાયા છે, નો ડાઉટ એ બહારથી આવો, પણ જે ઘરેલું ઉત્પાદક કંપનીઓ છે એને તો આ ભાવ વધારો નહીં કરવો જોઈએ એવું મારું માનવું છે, કારણ કે એ તો એનું ઉત્પાદન તો ડિસ્ટર્બ થવાનું જ નથી। હાલ પૂરતું કોઈ એવી ડિસ્ટર્બ છે જ નહીં, કારણ કે મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે જેનું બહુ મોટું પ્રોડક્શન છે અને એની માટે સફિશિયન્ટ સ્ટોક હોય છે। અને